गुड मॉर्निंग तो राम राम ने जय माताजी ने अत्यारे जो आपने 5 मिनिट થઈ છે અને સુરત દાદા આપણે જો આટલા ઉપર હોઈ ગયા છે આંબોરી અને એટલા નાઈન બાજુ જો શીરાવાનું હાલે છે એ બધા બેહી ગયા આંજી માર મમ્મી અને માર પપ્પા कर દીધું ચાલુ શીરાવા રામ રામ જય માતાજી મમ્મી राम राम जय माताजी हेलो हंडा चीरावा मक्खन ने रोटली जो कानूड़ा કેટલાક પોગી ગયા છે માખણ ને રોટલી मक्खन खाली कानूड़ा मक्खन रोटली चा राम राम जय माताजी चा पीवे छे मोटा रोटलो पीरो એટલે નો બોલે बोले चा बार उड़े આ બાજુ તો આપણને હે ને લુગડામાં પાણી राम राम जय माताजी खोटे रे એવું લાગે હે પતિ દી બા ને ચા બનાવન લાગે બાનો બનાવે બાપા થોડા મોડા ઉઠે એટલે હે ને બાપાને ચા ખરી જાય એટલે મેં હજી નથી બનાવી કે બાપા વેલા ઉઠે ને કે મોડા ઉઠે હા બેન સેરાવે હા શીરાવન બાકી છે હમણાંથી માખણે ચડી ગયા ને ઘી ખાતા હતા ને તો કે ઘી ન પાવતું માખણ ખાવું હમણાં માખણ આ જો આવે તો ફરીજમાં પીડ્યું એટલે હમણાં ઉખડે ને ઠંડુ થઈ જાય સાકુ લઈને ઉખેડવું પડે ત્યારે મૂકવું પડે ખૂટે નાખતા જાય ને ખાતા જાય બહાર હોય તો બગડે ગરમી ફરીમાં બગડે નહીં છાશ હોય ને ખાટી બાઈસ આવે આમાં કઈ બાઈસ તો આવે નહીં ચાલો આપણે હો તક શીરાઈ લે નકર આ રે ને કહે કે શીરાવા માંડ્યા હે આપણે વાઈટ ન જોડે મેં કે સિરાઈ લે તમે હું બાકી ન હોય મેં કે સિરાઈ લે એટલે મોહન તારા પગનું કેમ વાગે એ દબીન તો દુખે નથી તો મોહન જાઉં કે શું બતાવું કોમેન્ટ માં તો કે મોહન ને ફ્રેક્ચર હોય એવું લાગે એ ફ્રેક્ચર નું હા હા એને કહે બતાવવા જાવું દીધું તો જજો પણ હમણાં નિશાળ ખુલશે પછી જ્યારે પગ દુખે પછી વળી ત્યારે ઘીરે રહેવાનું થાય ને એટલે વહેલું કરવું દેશે હો મોહન હાલો શીરાઈ લે બધા એની બાજુ આવી ગયો દેવો હોતા દેવાભાઈ ફોન કરે ને એટલે અહીંયા કાઢે થોડી ઘડફેટમાં દેવો દેવો તો એમાં કામ ન કરવા દે ને એટલે આ આવે ચાલો શીરાઈ લે રે 7:30 જેવો ટાઈમ થયો ને સિરાઈ લીધું ફાઇનલી આપણે અને આ બાજુ હવે બોરવાનું ચાલુ થઈ ગયું એટલે પૈડિયા રહેવા દે ને બા વીણે પૈડિયા ડાયરેક્ટ ભેંસાક વીણવા ન પડે એમ ને લાંબી બુથી પોગાડે ઓલા વીણવા પડે આ ડાયરેક્ટ વીયા જાય ભેંસાક હા હે બે કામ હારે થઈ જાય હે બે કામ કરે ને ત્યારે મેર ખાય ને બેન કામ કરે તો ઉપર ચડે ને તમારે કોઈ કરવું છે ખાવાના લઈ લ્યો હાલો હું વારું તા તમે પૂજરા ભરી લ્યો અમે હમણે વરવે એમ હે ને બીજું શું થાય કે એક કામ કરતા બે કામ કરે ના અત્યારે વરસાદ આવે એવું થતું જાય એવું લાગે ગરમી હે ને જો બધે દી સુરત દાદા ઢંકાઈ ગયા અને આ સાઈડ જો કારું ડીમાણ વાયલું આવે વરસાદ થાય એવું હા વાદરા છે સુરત દાદા તો નામે નથી દેખાતા આમ બોરી હોય છે આ સાઈડ ખાલી છે આ સાઈડ કંઈ નથી ને આ સાઈડથી આવી ગયો કેમ ચોહરિયા વાદરા હોય કે ઓલા હોય ખબર નહીં આવે અત્યારમાં વરસાદ તો જો લગભગ નહીં આવે પણ કારા ડીમાણ વાદરા આવેલા મોટા મોટા ઢાબર જેવું થતું આવે આ સાઈડ એટલે હવે એમ તો ખોટા વાદરા છે અત્યારમાં છે એટલે બપોર પછી આવે હોય તો હતા હોય હા કડ આલી આવે અત્યારમાં હે એટલે તો નહીં ખોટી છે નકર તો આવા વાદરા આવે એટલે વરસાદ આવે તો હાલો હવે જવાનું મારે દૂધ ભરવા અહીંયા દેવાંશી બેન પણ આવી ગયા છે અહીંયા જનકભાઈ પણ આવી ગયા છે અહીંયા શું કહેવાય છેલ્લી બેન પણ આવી ગયા છે બધા રમવાયા બતાવ એમ રમવો જો અત્યારમાં કેવો છે અહીંયા થઈ ગયો રમવે એવો વરસાદ આવવાનો એમ કોણ કહેતો લઈ લે મોહન કાકાનું વસ્તુ લઈ લે જોતું હોય લઈ લે લે હાલ ફૂલડું બનાવવાનું હે લે તો મહેંદી મેલ દે તો મેલવા દે થોડે કામ જો ફૂલડું દોરી દે અંજી ખાઈ
કરી દઈને દોડું ફૂલડું હે એ ફૂલડું કે બીજું એ ફૂલડું હે ફૂલડું હા રે જો કેવું બન્યું જોઈ એવું એલા હે બની ગયું જો આમાં હારું ન બન્યું ફૂલડું બનાવ્યું લાવ પગમાં બનાવી દઉં પગમાં નો બનાવ પગમાં નો બનાવે પગમાં કતી કતી થાય કા હા પગમાં નો બનાવે તો છોકરા બાળકો અત્યારમાં રમે હવે જવાનું હે રજકો વાટવા બેસી ગયા બધા જો આમ દેવસી ડમફરી લઈને આવે ટાંકો હે જો દૂધ પરવાનો ટાંકો હે તારા સાઈડમાં કેટલું કામ પગ્યું ફેરે જઈ તો અમે રજકો વાટવા જાય હું હવે જાઉં તમે ઘરે એવું કરવું કે હું જાઉં કરે તો સારું અમારે સારા મારું તો જાઉં અરે મોહન બોલે લઈ લેતો સલાહ જોરિયા હાલ પછી જવું છે મોહનનો પગ બતાડવા જવું ઉથડું રાખે બાપા કે ઉથડું ના રાખે એવું જોઈ હવે કા લઈ લે બીજો સલાહ પર લેતો રજકો વાટવા પોતી ગયા હોય ને બાદ રજકો વાટે હે ને આઈને બાદ રમવાનું હાલે છે અમે તો રહ્યા અંજીની રમવા જાયા લાગે જો દેવાંશી ને એટલે લાયા છે અને આઈને બાજુ કામ હાલે રજકો વાટવાનું મારી મમ્મીની રજકો વાટે છે ને આઈને બાજુ રમે છે ભાગ ખાતા હતા ભાગ જો અહીંયા અંદર રીશે હમણે જો ઓટે તડકો લાગે ને એટલે દેવાંશી દેવાંશી તડકો લાગે તીખું લાગ્યો તડકો લાગે જ ને ઘરે રહેવાય ને બાવ ટીટોડી હોય અહીંયા ખાઈ જશે દેવાંશી ભાગ ખાઈ મીઠું મીઠું હા મીઠું કાકા 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 હે મીઠું ખાતો હાફ કરતો ये ठलाई हमारा खाने दिन तो तीखू लाग्યું पाथरा पाड़ દીધા ખડી રજકો વાટવા હાલો કોઈ ના હાવન આવી જાવ ને ઘડીક ગરમી નો થાય કવર થઈ જાય હા આવે તો ઘડીક માં વટીને આ એક કેરો હું આખોય વટાઈ જાય બધોય આ તડકો થઈ ગયો હા તમે જોવો એમ વાત નાખી જો હા આજે આયા કરી એવી ઝડપ કરી ભૂકા કાઢ નાખે એવી ઝડપ બે દાંતેડું ન લગાડતા બસ જોવો તમે હમણાં વાત નાખી રજકો બચકો ફટાફટ વાટ નાખ્યો જો હોય મને હવે જાય છે જો હું મોહનને પાટો એક બંધવા જાય એટલે આમ ડૉક્ટરે કહેવાય ને દેશી વૈદ્ય કહેવાય એ રીતના છે ભાઈ અહીંયા જાય છે એટલે પગ શું કહીએ બરાબર જરાક ખોજો છે ને એટલે લગભગ તો ફ્રેક્ચર નહીં હોય પણ ઘણાની કોમેન્ટો હતી કે કદાચ ફ્રેક્ચર હોય તો કે કીધું બતાવી આવી આજ એટલે પાટો ગરમ બાંધી છે અને જોયો લગભગ તો પાટો જ બાંધી દેવાંશી આવે પગ જાલો ઈ મોટરસાઇકલ આ મોહન કાકા ને ઈ જાલો મોટરસાઇકલ હોય ને સાહેબ દબે આમ પછી આમ કરે દાદી છો આયા બેહી જાય જો આટલે બેહે આયા આવે ને હરખું મોટરસાઇકલ ચાલુ કરી એટલે તૈયાર જ હોય ઈ ના નહીં ને એટલે ઈ હરખું આવે તારે આવું હે ને એઠી ઉતર એઠી બા હે દન છો દાદા શું કે આવું તારે આમાં જો દેવાંશી આખલામ જોઈ દેખાય તો હાલો હે ને અમે જઈએ પછી તડકો થઈ જાય પેલા કઈ પાસે આવી એટલે અત્યારમાં જઈએ મોહન ને પતિયા થઈ ગયા હે બે એટલે જે પાટો બાંધે જાય ને ટાટો પર જાય ઈ તો આવે એવી છે તાજુ સેટું નહીં ટુકડું છે એટલે વાર તો ન લાગે
આપણે દવા લેવા જઈએ દવા લે મોહનને પગમાં પાટો બાંધી દીધો અને આ રીતે બા હારું લીધું બા હારું પાટાને એ મોહનને અને આ બા હારું મોજા છે ગરમ આ ટેસણ દુખે ટેસણે બાંધી દેવાનું અને બાકી આમાં છે તેલ માલિશ કરવાનું છે એટલે એ બા હારું લીધું અને તેને જો દવા તો લઈ લીધી આપણે અહીંયા શૂટિંગ નહોતું કર્યું ઘરે જવાનું. અને હવે ઘરે જઈને હરખી આમાં છે ને એ બતાવશું બરાબર. ચાલો હવે ઘરે રસ્તાનું તો શૂટિંગ કરી કે ન કરી પણ ઘરે જઈને તો મળશું જ જરૂર. હા. ચાલો એ શું ને રસ્તામાં એક ચશ્મા લઈ લીધા જો. હા ચશ્મા આવડા લીધા જો બીજા ઓલા પીળા હતા ને હારી એમાં મજા નતા આવતી તડકાની આ બીજા ચશ્મા લઈ લીધા એટલે આમાં બહુ મજા આવે. તો ચાલો હવે ઘરે જઈને મળી. હાલો આયલા જે હવે ચા દે હું અહીં ઊભો રહું. હા ઊભું ના રહેવું બેજા ના મોડું થાય. હાલો બેસી જાવ. ચા દે હાલો. આ ગળતી કેટલી બધી આમ તો ને પાટો બાંધો મોહન દેખાડતો આ એવી રીતે ચોપડી દેવાની. હા બસ બસ નકર મારવો પડે. જો આ રહ્યો. પછી આ રહ્યા ને આ પહેરી લેવાનું આ મોજું આ ગરમ આવે ચોપડી પહેલી વાર. હા હાલે મને હોતક થઈ ગયું છે. ના તાર નથી પહેરવાનું ખોટું ઢીલું કરીમાં. મોહન ને જો અહીં પાટો બાંધતો આપણે એસે પગ મેલો ને આવો ગરમ પાટો બાંધી લીધો કા દવા ચોપડી અહીં ચોપડી દી. ગરમ પાટો બાંધો એટલે અંદર લોહી કોઈ ઓલું કાળું કાળું થઈ ગયું ને એ પાછું વધારે થઈ જાય. હા ને આ તો બા ની એ જો આ રહી ને આમાં નીકળી લોણ સારી એટલે એ વાંકાનેર અત્યારે દુકાન છે ને અહીંયા અહીંયા જઈએ ને બા ને મોહન ને બેન પાટા થઈ ગયા. આ બાન પહેરાઈ દેતો બા આ પહેરી લ્યો હવે. અહીંયા ગરમ પાણી નાખ. ને પાટો બાંધતો અને મોહન ને પણ પાટો મોહન પગામ રાખતો. આ રહ્યો. બે માં દીકરો બે પાટા વાળા નાનકો કર. બે ને પાટા પગે આવી ગયા બે. બાને મારવો પડે. ઓ બાપા. બા ને આવું નો હમો થાય કારણ કે દુખે સહન નો થાય એટલે. એક બાપા અહીંયા આયા તા ને. હા એ બગાડમાં રહેવા દે. હા હા એ આને સારું હરખું થાય મટી જઈશ. હા મટી જઈશ. મોહન ને લઈને તો કીધું બા હારું યાર એ કે મેં વાત અહીંયા કરે કીધું મારા બાને આ રીતે પગ દુખે ટેશન તો કે આ હે લેતા જાવ કે હરખું આવે ભલે ને કે પછી કે બતાડવા પાછા આવજો લગભગ તો કે હરખું આવી જશે કારણ કે ગરમ પાટો દીધો હે અને એ ગરમ તેલ માલિશ કરવાની સારી છે એટલે લેતા આવ્યા. આ બાપા કેરે પીવાનું. મોહન જો ફ્રીજ માંથી પાણી નું ખાનું કાઢ્યું પેલો બરફ વધારે થઈ ગયો એટલે થાય ને મોહન કા. પપ્પા તમારે મમ્મા 10 રૂપિયા આપો મરસા લેવા. એ હાલો હાલો લઈ જાવ હાલો લઈ આવો. સંપલ પહેરીને જજો. તે ઢોરા પહેરી લીધા ઢોરા પહેરી લીધા લુગડા થોડા ધોતી સમજ્યા. આ કુબા ભરાઈ ગઈ વજે ભરાઈ ગઈ. એમ હા બરફ ઓગળવા માંડ્યો. શું મોહનને કીધું? મોહન ને કાંઈ નહીં પાટો બાંધી દીધો મશીન નતું માર્યું. નતું મેં તો કાંઈ વાંધો નહીં હોય કે જરૂર ને બા હારું પાટો ને એવું બધું લઈ. છે ચાલો એટલે હાથ કરી દો મોહન બહુ નો ઠેડે અડી જઈ છે ધ્યાને લેવડે. ભરેલા મોટરે અડી જઈ ભાઈ આમ જો બસ રેડી હાલો. હા ટેડી નીકળ નાખી કોઈ ગરો બરફ હેમો નથી હોય ગયો. આ જો હવે જાજો નહીં બધે ઓગરી ગયો.
આ જે એ ક્યારેક પૈસા ખાનામાં એવું થઈ ગયું જો પાણી ખાવાનું હા એ જ થઈ જશે. આ થોડું વગરી જાય ને પછી ચાલુ કરે. કેમ એટલું બધું થઈ ગયું હે બરફ કેમ એટલું બધું થઈ ગયું એ તો થાય જ ને ઉનાળાનું તે ઢોરાઈ ગયું હોય ને એટલે છતાં ચાલુ એટલે થાય ને. હા બોલો બંધ કરી ચાલો એની સાથે આપણે આજનો વિડીયો પણ પૂરો કરી દઈએ કારણ કે જે બીજો બ્લોગ બનાવવાનો છે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી અમે વિડીયો અપલોડ કરી એની નોટિફિકેશન તમને પહોંચે ને તમને ખબર પડે કે અમારો વિડીયો આવ્યો. તો વિડીયો ગમે જ હોય તો લાઈક કરી દેજો ફટાફટ. અને હવે મળી કાલે એક નવી વાતો સાથે એક નવા કોન્ટેક્ટની સાથે. તો બધાને રામ રામ, જય માતાજી, આવજો, અને બરફ ઉખાડવા હાલો. બાય બાય. બાય બાય.